એક વખત દેવતાઓની સભા ભેગી થઈ અને દેવતાઓની સભામાં બધાય દેવતાઓએ નક્કી કર્યું કે આપણી વચ્ચે કોઈ એવો કુશળ વહીવટ કરતા હોય, એન એબલ એડમિનિસ્ટ્રેટર એવો કોઈ સરસ મજાનો હોય જે પ્રજાનું વહીવટ કરી શકે, એવો સરસ મજાનો વહીવટ કરતા હોય તો આપણે એને પ્રજાપતિનું પદ આપીએ અને એ આખી પ્રજાનો વહીવટ કરે, એનો કાર્યભાર સંભાળે. તો દેવતાઓની આખી સભા બોલાણી, દેવતાઓની આખી મીટિંગ બેસી અને એની અંદર બધાય દેવતાઓનું ધ્યાન દક્ષ ઉપર જાય છે કે દક્ષ છે એ ખૂબ કુશળ વહીવટ કરતા છે. એના વહીવટની કુશળતા, એનામાં વહીવટની કુશળતા છે. દક્ષ શબ્દનો અર્થ જ એ થાય, દક્ષ એટલે ડેક્સ્ટર એટલે કુશળ. દક્ષ શબ્દનો અર્થ થાય છે કુશળ, હોશિયાર. નો કહી કે આ વ્યક્તિની આનામાં દક્ષતા છે, એટલે આ વ્યક્તિની આમાં કુશળતા છે, એમાં એ પાવરધો છે. તો બધાય દેવતાઓનું ધ્યાન દક્ષ પ્રજાપતિ ઉપર ઉતરે છે કે આ દક્ષ છે એ કુશળ વહીવટ કરતા બની શકે, આને પ્રજાપતિની ગાદી આપો, પ્રજાપતિની પદવી આપો. સર્વે દેવતાઓએ સર્વાનુમતે નક્કી કર્યું કે દક્ષને પ્રજાપતિનું પદ આપવામાં આવે અને સર્વાનુમતે નક્કી કર્યું અને દક્ષને પ્રજાપતિની પદવી આપી. અને જેમ જેમ દક્ષ પ્રજાપતિના ગળામાં આમ ધારાસભ્ય ને જે ચૂંટણીના રિઝલ્ટ બહાર પડે ને આપણે જોઈને કે આટલું હજી લીડ, આટલા વોટથી લીડ આગળ હોય ને વળી થોડીક વાર બપોર થાય તો પાછળ થઈ જાય ને વળી આગળ હોય પાછળ હોય, આવું બધું ચાલ્યા રાખે. બધી પેટીઓ ખુલે ત્યાં સુધી કોણ આગળ પાછળ, અને એમાંય આમ બહુ નજીકના વોટથી જીતે એટલે એ તો છેલ્લે સાંજે 5-6 વાગ્યા સુધી ચડુતર થાય અને 6 વાગે ફાઇનલ પેટી ખુલે અને નક્કી થાય કે આ જીત્યા. અને જેવું આ જીત્યા એનો સમાચાર આવે એટલે બધા ગામના લોકો ફૂલની માળા લઈ પહેરાવા આવે. દક્ષ પ્રજાપતિના ગળામાં એક પછી એક ફૂલની માળા પડતી જાય એમ રામકથામાં વર્ણન છે. જેમ જેમ દક્ષ પ્રજાપતિના ગળામાં ફૂલની માળા પડતી જાય એમ એમ દક્ષ પ્રજાપતિનું અભિમાન વધતું જાય, એમ દક્ષ પ્રજાપતિનું અભિમાન વધતું જાય. બડ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. જેમ જેમ મોટી પદવી મળી, જેમ જેમ ફૂલ માળા મળે એમ દક્ષ પ્રજાપતિનો અંદરનો અહંકાર વધતો જાય. ફૂલની માળા છે ને બહુ અઘરી છે, સમજો. શાલ ઓઢે, આ શાલ, આ ફૂલ, આ બહુ અઘરું છે. જેમ ગળામાં ફૂલની માળા પડે ને એટલે માળાનો અભિમાન વધે. અમે તો જ્યાં જ્યાં કથા કરવા જઈએ ને હું તો ના જ પાડું. આપણે આમ ફૂલની માળા, પણ હવે લોકોની ભાવના હોય, હવે આપણે બહુ ના પાડીએ ને તો એમાં એક ભાવના ઠેસ પહોંચે એટલે પછી આપણે એનું માન રાખી લેવાનું. એ તરત આમ માળા પહેરવે ને હજી એનો હાથ ઉતર્યો ન હોય ત્યાં આપણા ગળામાં તરત આદત. ઈ માળા ગળામાં રીએ તો અભિમાન આવે ને, એટલે ઈ ગળામાં રેવી જ ન જોઈએ. બડ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. અસ કહું જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જા સો મદ નાહી. તુલસીદાસજી બહુ સરસ મજાની વાત કરે છે. આ દુનિયામાં હજી એવો કોઈ જન્મ્યો નથી કે જેને મોટો પદવી પ્રાપ્ત થયો હોય, મોટો અધિકાર પ્રાપ્ત થયો હોય અને એના મનમાં થોડો કે અહંકાર ના આવે, એવો દુનિયામાં કોઈ પેદા થયો નથી.